गंगाबेन कनुभाई नायक। અમે દેવગઢ બારિયાથી આગળ અમારું ગામ છે આંખલી કરી ત્યાંથી આવ્યા। આપણા પહેલા બાપ દાદા ખાતા હતા, પછી પાછા વચ્ચે ભૂલી ગયા કે રાગી ખાવાનું એવું બધું છોડી દીધું, પણ અત્યારે પાછા અમે ખાવાનું ચાલુ કર્યું છે। એટલે અમે રોટલા પણ ખાઈએ, લાડુ બનાવીએ અને બાર મેળામાં જઈએ એટલે લાડુ બનાવીએ, એટલે બહારના લોકોને બહુ ગમે છે, એટલે અમે લાડુ બનાવીએ છીએ। સંસ્કૃતિ, પરંપરા અને તહેવાર આ બધાનું જો એક જ પ્રતીક હોય તો તે છે લાડુ। ભારત એ તહેવારોની ભૂમિ છે અને દરેક તહેવારની પોતાની અલગ જ મીઠાશ હોય છે। આખા ભારતમાં ઘઉંના લોટના લાડુથી લઈને ગુજરાત રાજસ્થાનના સ્વાદિષ્ટ ચૂરમા લાડુ, બિહારના શિયાળુ તિલકુટ લાડુ, દક્ષિણ ભારતમાં માલાડુ અને પોરી ઉરુંડાઈ, જ્યારે ઉત્તરમાં બેસન અને મોતીચૂર લાડુની બોલબાલા છે। પરંપરાગત મીઠાઈના ઇતિહાસમાં એક પ્રશ્ન પણ ઉમેરાયો છે, શું ખરેખર બધી મીઠાઈ આપણા માટે સારી છે? આજે આ સફેદ ખાંડ અને બનાવટી રંગો આપણા સ્વાસ્થ્ય પર મોટા સવાલ ઉભા કરે છે, ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે। મોટી સમસ્યા એ છે કે સફેદ ખાંડ લોહીમાં સુગરને ખૂબ ઝડપથી વધારી દે છે। મીઠાશ છોડવાને બદલે આપણે યોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક વિકલ્પો પસંદ કરવા પડશે। આપણે એવા વિકલ્પો શોધવા પડશે જે સ્વાદમાં સંતોષ આપે અને સાથે જ આપણા શરીરને નુકસાન ન પહોંચાડે। આપણા પારંપરિક અનાજો અને પ્રાકૃતિક મીઠાશમાં જ તેનો ઉકેલ છુપાયેલો છે। આપણા જૂના રિવાજોમાં જ સાચું જ્ઞાન છુપાયેલું છે। સૃષ્ટિ જેવી સંસ્થાઓ આ જ્ઞાનથી આપણને એવા લાડુ તરફ લઈ જાય છે જે સ્વાસ્થ્ય અને સ્વાદ બંને જાળવે। આ છે કેલ્શિયમથી ભરપૂર રાગીના લાડુ, જેને નાચણીના લાડુ પણ કહેવાય છે। આમાં સફેદ ખાંડને બદલે દેશી ગોળ વપરાય છે, જે પ્રાકૃતિક મીઠાશનો ખજાનો છે। આ લાડુ શરીરને શક્તિ આપવાની સાથે આપણા વારસાને પણ જાળવી રાખે છે। લોટ શેકવાનો, સિંગ શેકી ઓમ કુટીને નાની કરી સિંગ નાખવાની, પછી તલ નાખવાના, દેશી ગોળનું સત્વ ઉમેરાય છે, જે તેને સામાન્ય લાડુ કરતા વધુ હેલ્ધી અને પૌષ્ટિક બનાવે છે। છેલ્લા પછી ચાસણી નાખી લાડુ વાળી દેવાના। પહેલા અમે લોટ શેકીએ, એમાં 500 ગ્રામ લોટ હોય તો 500 ગ્રામ ગોળ નાખીએ, એટલે ચાસણી બનાવવા માટે। અને તેલ તો લોટ ખાલી મોવણ થાય એટલું નાખીએ। ઘી નાખવાનું હોય તો નખાય અને તેલ નાખો તો તેલ નખાય। 500 ગ્રામ સિંગ છે અમે અડધી નાખીએ, 50 ગ્રામ 100 ગ્રામ તલ નાખીએ, એ રીતે નાખીએ। એટલે જેટલું આપણે માવો બનાવવાનો હોય એટલું નાખીએ। 500 ગ્રામ કિલો બનાવીએ તો એમાં કિલો ગોળ નાખીએ અને 500 ગ્રામ સિંગ નાખીએ। લોટ શેકવાનો, એની પછી આપણે સિંગ શેકીને ઓમ કૂટીને નાની કરી સિંગ નાખવાની, પછી તલ નાખવાના, તેલ નાખવાનું, છેલ્લા પછી ચાસણી નાખીને લાડુ વાળી દેવાના। આપણે હવે મીઠાઈ ખાવાનું બંધ કરવાને બદલે કયા પ્રકારની મીઠાઈ ખાઈ રહ્યા છીએ તેના પર ધ્યાન આપવું પડશે। આજના સમયમાં ડાયાબિટીસ એ સૌથી મોટી સમસ્યા બની છે, જેમાં સફેદ ખાંડનો ફાળો ઘણો મોટો છે। રાગીના લાડુમાં વપરાતો દેશી ગોળ એ સુગરને લોહીમાંથી ધીમે ધીમે મુક્ત કરે છે, જેમાં ફાઇબર અને જરૂરી પોષક તત્વો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે એક સ્વાદિષ્ટ વિકલ્પ બનાવે છે। આ એક સ્માર્ટ અને હેલ્ધી ચોઇસ છે।